નમસ્કાર મિત્રો, ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના નવા વિડીયોમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આવ્યા છીએ મહુવા તાલુકાના દિયાળ ગામે, જ્યાં આપણે પ્રગતિશીલ ખેડૂત કાનજીભાઈ બારી અને ત્યાં એમના વાડીએ આવ્યા છીએ અને એમણે આપણે મિલન એગ્રો કેમિકલ્સ કળસાર ત્યાંથી એણે આપણી અક્ષા ક્રોપ કેર કીટનું ખરીદી કરી છે, જે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે, જે પણ આપણી સાથે અત્યારે દામજીભાઈ પણ સાથે જ છે। હવે આપણે આ ડુંગળીની અંદર ક્રોપ કેર કીટ ભાઈએ 15 દિવસ પહેલાં નાખી છે અને એમને કેવું રિઝલ્ટ મળ્યું એ ફરી એક આપણે પાછું જાણીશું। અને આની અંદર આપણી ક્રોપ કેર જે છે એ માઇક્રોન્યુટ્રિયન્ટ કીટ છે, બરાબર। આ જે ડોઝની અંદર પણ ખેડૂત ઉપયોગ કરી શકે છે અને બીજા ડીએપી, યુરિયા કે એની અવેજીમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ અને ડુંગળીના પાક માટે એક બેસ્ટ કીટ તરીકે આપણું નામ બહુ સારું છે। અને આ કીટ છે એની અંદર આપણે કહીએ કે ભાઈ કયા કયા પોષક તત્વો આવે, તો દરેક પાકની અંદર મુખ્યત્વે નાઇટ્રોજન, ફોસ્ફરસ સિવાય બીજા ઘણા બધા પોષક તત્વોની જરૂરિયાત પડતી હોય, જેમ કે મેગ્નેશિયમ છે, ફેરસ સલ્ફેટ છે, ઝિંક સલ્ફેટ છે, બોરોન છે। તો આ કીટની અંદર આપણે મેગ્નેશિયમ આવી જાય છે 10 kg આવી જાય છે, ફેરસ સલ્ફેટ 10 કિલોગ્રામ આવી જાય છે, ઝિંક સલ્ફેટ 33% મોનોહાઇડ્રેટ એ પણ 3 કિલોગ્રામ આવી જાય છે, બોરોન 400 ગ્રામ આવી જાય છે, પોટેશિયમ સોનાઇટ એ પણ 1 કિલોગ્રામ આવી જાય છે, મેંગેનીઝ સલ્ફેટ પણ 500 ગ્રામ આવી જાય છે, કોપર સલ્ફેટ પણ 100 ગ્રામ આવી જાય છે અને એમોનિયમ સલ્ફેટ પણ 5 કિલોગ્રામ આવી જાય છે। હવે આપણી સાથે છે કાનજીભાઈ, તો એમને આપણે આ કીટનો અભિપ્રાય એમની પાસેથી લઈશું કે ભાઈ ડુંગળીના પાકમાં એમને શું શું ફેરફાર દેખાણા, એમની સાથે વાત કરશું। કાનજીભાઈ, હવે આ કીટનો ઉપયોગ તમે કર્યા પછી તમને શું ફેર લાગ્યું? કે ફેર તો સાહેબ ઘણો લાગ્યો, એમ કે ગાંઠિયા સારું છે અને ભરાવદાર ગાંઠિયા થયા છે। 15 દિવસ થયા છે વાપરે, બરોબર, 15 દિવસ જેવો સમય થયો છે। એટલે તમે આની અંદર બીજો કોઈ રોગ કે એવું કઈ હતું કે નહીં? રોગ નતો, આમ હતું બે બાફિયા જેવું, આમાંથી બે પણ એવું કઈ બહુ ખાસ નતું, આમ ગાંઠિયા ને ભરતી હારી છે। એમ આ 6 કેરામ વાપરેલી છે અને બીજું ઓલ પર બાકી છે, બરોબર। હવે આગળના જે તમે 6 કેરાની અંદર આવડી આ જે ક્રોપ કેર કીટ આપણે ઉપયોગ કરી છે, હવે એમાં અને જેમાં નથી ઉપયોગ કરી એમાં તમને કઈ આમ એમાં સાહેબ ફેર ઘણો છે। આમાં જુઓ કે આ ગાંઠિયા સારું છે ને આ બે હલકું છે, આમાં ઓછી નાખેલી જ નથી। જો ની આ 6 કેરામ આવેલી છે, આ 6 કેરામાં આ 6 કેરામ આવેલી છે, આમાં નથી આવેલી એમ, બરોબર। તો જોજો ખેડૂત મિત્રો, આ કીટ નાખેલી અને કીટ આમાં નથી નાખેલી, આ બંને ડુંગળી છે, બરોબર। દામજીભાઈ તમે પણ જુઓ, સારું છે। દામજીભાઈ આપણા ડિસ્ટ્રીબ્યુટર છે મિલન એગ્રો કળસાર। તો મિત્રો, જે કોઈ ખેડૂત ભાઈઓને અહીંયા નજીકના વિસ્તારમાંથી કીટની જરૂરિયાત હોય એ દામજીભાઈની મુલાકાત પણ કરી શકે છે અને આપણે મિલન એગ્રો કેમિકલ્સ કળસારથી આ કીટ તમને મળી જાય, બરોબર। બીજું, આમાં તમે કીટનો ઉપયોગ કર્યા પછી તમને આમ કોઈ કમ્પ્લેન કે ભાઈ એના લીધે કોઈ બીજી આડઅસર થઈ કે? નહીં, કોઈ નહીં સાહેબ, બરોબર। અને કીટ નાખવામાં તમને અનુકૂળતા રહી? અનુકૂળતા રહી છે કે ભાઈ અંદર નાખવામાં કે ઉડાડવામાં બીજો કોઈ પ્રોબ્લેમ? નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં, એ બધી વસ્તુ ભેગી થાય ત્યાર પછી નહીં, કોઈ પ્રોબ્લેમ જ નતો એમાં, બરોબર। તો તમારું શું અભિપ્રાય રહ્યો? અભિપ્રાય નાખી એમાં ફાયદો થયો છે, નથી નાખી એમાં નથી બહુ જમાવટ એમ, બરોબર। દામજીભાઈ તમે? ના સાહેબ, આપણે તમારા કહેવાથી નવી જે પ્રોડક્ટ હતી એટલે આપણે પહેલી વખત 5 કીટ મગાવી હતી અને ખેડૂતોને આપી અને રિઝલ્ટ સારા મળ્યા એટલે પાછી આપણે 10 કીટ મગાવી અને રિઝલ્ટ સારા છે। અત્યારે બધું એક ધારું નાઇટ્રોજનનો એટલો બધો અતિરેક થઈ ગયો, એની જગ્યાએ આ જો વાપરવામાં આવે તો આની અંદર બધા માઇક્રોન્યુટ્રન્ટ્સ આવી જાય છે, NPK આવી જાય, કાર્બન આવી જાય, બધા તત્વો ટૂંકમાં બધા તત્વો આવી જાય, બોરોન થી માંડીને તમામ વસ્તુ બધું આવી જાય, માઇક્રોરાઇઝા, પોટેશિયમ સોનાઇટ પણ આવી જાય, એટલે ખેડૂતો માટે ફાયદા વાળી કીટ છે અને રિઝલ્ટ સારા છે, બરોબર। તો મિત્રો, દરેક ખેડૂત મિત્રો એક વખત ઉપયોગ કરજો અને જરૂરથી અમને અભિપ્રાય શેર કરજો। જય હિન્દ, જય ભારત।